આજે આપણે બનાવીશું મારવાડ સ્ટાઇલ શિયાળું શાક લીલી હળદરનું. ખરેખર રાજસ્થાનમાં જે મારવાડ સ્ટાઇલ લીલી હળદરનું શાક ને જે બહુ ટેસ્ટી હોય છે. તમે એકની જગ્યાએ 2 બાજરાના રોટલા ખાઈ જાઓ, પરાઠા 2 ખાતા હોય તો 4 ખાઈ જાઓ, એટલું ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ. એકલા ચોખ્ખા ઘીમાં બનતું આ શિયાળું શાક તમે એકવાર ખાશો એટલે આખું વર્ષ તમને નહીં તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય, તમારા હાડકામાં નહીં તકલીફ પડે, સાથે સાથે તમારી બોડી પણ રહેશે સરસ મજાની. કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન તમને અસર પણ નહીં કરે એવું સરસ મજાનું આપણી આ લીલી હળદરનું શાક મારવાડ સ્ટાઇલ બનાવીશું. સામગ્રીની વાત કરીએ તો અહીંયા મેં લીધી છે 200 ગ્રામ લીલી હળદર, 100 ગ્રામ જેટલી ડુંગળી, 200 ગ્રામ ટામેટાં, 200 ગ્રામ વટાણા, આદુ, મરચાં અને લસણની પેસ્ટ. લસણના 2 ગાંઠિયા આખા લેવાના, તીખા 2-3 મરચાં અને સાથે સાથે એક નાનો કટકો આદુનો. આવી રીતે આદુ, લસણ અને મરચાંની આપણે પેસ્ટ બનાવીશું. ફ્લાવર લેવાનું છે 100 ગ્રામ, 100 ગ્રામ પનીર લેવાનું છે અને 100 ગ્રામ આપણે દહીં લેવાનું છે. ઓકે, આટલી વસ્તુ જોશે. જો હળદર જેટલા પ્રમાણમાં હોય એનાથી ઓછું, અને સાથે સાથે ઘી આપણે 300 ગ્રામથી થોડું વધારે લેવાનું છે, કારણ કે અહીંયા આપણે ચોખ્ખા ઘીમાં જ આ સબ્જી બનાવીને છે. હવે આપણે દહીં અને વટાણાને સાઈડ પર મૂકી દઈએ, બાકી બધી વસ્તુને પ્રોપર રીતે સમારી લઈએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો હળદરને એકદમ ઝીણી ઝીણી છીણી લીધી છે. હળદર છીણાઈ ગઈ છે, સાથે ડુંગળી એકદમ ચોપ થઈ ગઈ છે, ટમેટા એકદમ ચોપ થઈ ગયા છે. ફ્લાવર અને પનીરને એકદમ સૌથી નાની મિક્સર જારમાં ભૂકો કરી લીધો છે અને ફ્લાવરનો પણ મિક્સરમાં એકદમ ઝીણો ઝીણો ભૂકો કરી લીધો છે બંને. અને સાથે સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી છે. ચોપરની અંદર ટામેટાં પણ એકદમ મસ્ત ચોપ રેડી છે. હવે આપણે બનાવી લઈશું. સૌથી પહેલાં તો ઘીને ગરમ કરવાનું છે. એની અંદર આ શાક બનાવવા માટે આપણે જે લીલી હળદર છે એને શેકવાની છે. અહીંયા મને ઘી થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરી એડ કર્યું છે. અહીંયા મીડિયમ આંચે આપણે 4 થી 5 મિનિટ સુધી લીલી હળદરને ઘીમાં જ ચડવા દેવાની છે, બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. સ્લો ટુ મીડિયમ આંચે આપણે જ્યાં સુધી હળદરનો કલર ના બદલાય, હળદર એકદમ પ્રોપર રીતે શેકાઈ ના જાય ત્યાં સુધી સૌથી પહેલાં લીલી હળદરને શેકી લેવાની છે. કારણ કે લીલી હળદરને આવી રીતે શેકવાથી એમાં જે ઘીમાં શેકવાથી જે તુરાશ હોય છે ઓછી થાય છે. સાથે સાથે હળદરની તાસીર ગરમ, એટલી આપણી ઘીમાં શેકવાથી એટલી બધી ગરમ રહેતી નથી. હવે નિતારી લીધા પછી જે ઘી છે એની અંદર આપણે સબ્જી બનાવી લેવાનું છે. સૌથી પહેલાં આદુ લસણ મરચાં છે તે સાંતળી ઓનિયન ઉમેરી દેવાની છે. ઓનિયનને આપણે 3 મિનિટ સુધી સાંતળવાની છે. ઓનિયનનો બધો જ પાણીનો ભાગ બળી જવો જોઈએ. ઓનિયન છે એનો એટલે કે ડુંગળીનો પાણીનો ભાગ બધો બળી જાય એટલે આપણે એડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ, વારાફરતી બધી જ વસ્તુ. પરંતુ યાદ રહે દરેકે દરેક વસ્તુનો પાણીનો ભાગ બાળતો જવાનો અને મીડિયમ આંચે શેકતું જવાનું છે. સહેજ બી કોઈ પણ વસ્તુ કાચી પણ ન રહેવી જોઈએ અને પાણીનો ભાગ બાળી દેવાનો છે. હવે આપણે એડ કર્યું ફ્લાવર. અહીંયા ફ્લાવર ફરજિયાત ઉમેરવાનું છે. એકવાર તમે આ રીતે શાક બનાવશો એટલે તમને આઈડિયા આવશે કે નહીં, ખરેખર આ લીલી હળદરનું શાક બહુ સરસ થાય છે. ફ્લાવર ઉમેર્યા છે અને લીલા વટાણા ઉમેરી દીધા અને હવે આપણે ફ્લાવર અને વટાણાને બંનેને ચડવા દઈશું. ફ્લાવરમાં પણ થોડો પાણીનો ભાગ છે ને લીલા વટાણા પણ પાણીનો ભાગ છે. 3 મિનિટમાં બંને વસ્તુ ઘીમાં સરસ સંતળાઈ જાય છે, ચડી જાય છે. તમે જોઈ શકો છો માત્ર 2 જ મિનિટ થઈ છે. બંને વસ્તુના કલર થોડા ચેન્જ થયા છે અને 80% સુધી બંને વસ્તુ એકદમ મસ્ત રીતે ચડી જાય ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ વસ્તુ ઉમેરતા જવાનું છે. તો હવે અહીંયા આપણા વટાણા હોય એ થોડા ફૂલાઈ ગયા, એનો કલર એકદમ ડાર્ક હળદરમાં જ શેકાય છે. આપણી જે લીલી હળદર હતી એમાં એટલે વટાણાનો કલર વધારે પડતો ગ્રીન થઈ જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે ટામેટા વટાણા અને જે ફ્લાવર છે એને આપણે ચડવા દઈએ છીએ. એકદમ સરસ મજાનું ચડી ગયું છે. તમે જોઈ શકો છો તેલ બી ધીરે ધીરે હવે છૂટું પડી રહ્યું છે. તો આ જે પ્રોસેસ છે એમાં 80% સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ચડવા દેવાની છે. થોડું વાર લાગે છે શાક બનાવતા, ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગે છે, પણ અહીંયા ફાસ્ટ ફોરવર્ડથી મેં તમને થોડું શોર્ટમાં આ રેસીપી બતાવું છું. પરંતુ તમારે આ સબ્જીની પ્રિપેરેશન કરવામાં, સાથે સબ્જી બનાવવામાં પોણો કલાકની ગણતરી રાખવાની. આવી રીતે ઘી એકદમ છૂટું પડવા લાગે ને ત્યારે સમજી લેવાનું કે આપણે જે પણ ફ્લાવર ઉમેર્યું છે, વટાણા ઉમેર્યા છે તે ચડી ગયા છે.
ગેસની આંચ વધારે પડતી મીડિયમ નહીં રાખવાની, સ્લો ટુ મીડિયમ રાખવાની, વધારે પડતી ફૂલ પણ નહીં રાખવાની, કારણ કે મીડિયમ આંચે બનાવેલી રસોઈનો સ્વાદ વધારે ટેસ્ટી હોય છે, સ્વાદિષ્ટ હોય છે. અને આ સબ્જી બનાવો ત્યારે ખાસ કરીને તમારે જાડા તળિયાવાળી એટલે કે હેવી બોટમ કઢાઈ લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ક્યારના હલાવ કરીએ છીએ. આપણા હજી વટાણા અને ફ્લાવરને ઘીમાં સંતળાતા વાર લાગશે. પ્રોપર રીતે એનો કલર બદલાઈ જાય, એની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ એકરસ થઈ જાય એટલે સમજવું કે હવે આપણા ફ્લાવર વટાણા ચડી ગયા છે. ત્યારે આપણે એડ કરવાના ટામેટાને ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે. થોડું આપણે નમક એડ કરવું હોય તો કરી દેવાનું. હવે આપણે ઉમેરવાની છે હળદર. જે લીલી હળદર સાંતળીને રાખી હતી એ હળદરને આપણે ઓલરેડી પહેલેથી શેકેલી છે એટલે અહીંયા આપણે શેકવાની કાંઈ જરૂર રહેતી નથી. છતાં પણ આપણે હળદરને ઉમેરી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી બધી જ વસ્તુ ઉમેરતું જવાનું. હવે આપણે મસાલા કરીશું. આ શાકની અંદર સ્પેશિયલી મસાલા છે ને એ બહુ લાસ્ટમાં કરવાના. બધું શાક ઘીમાં ચડી જાય ને પછી, એટલે મસાલા તળિયે બેસી પણ નહીં જાય અને એનો ટેસ્ટ સારો આવે છે. તો અહીંયા આપણે મીઠું, હળદર નહીં ઉમેરવાની, કારણ કે ઓલરેડી લીલી હળદર છે એટલે આપણું આ શાક યલો જ થવાનું છે. ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને સાથે નમક, આટલી વસ્તુ મેં ઉમેરી દીધી છે. અને હવે આપણે એમાં ઉમેરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. થોડું સંતળાઈ જાય, મેં અહીંયા ટેસ્ટ કરવા માટે કે કોઈ પણ વસ્તુ ઓછી નથી ને તો આપણે ચાખી લેવાનું કે કોઈ પણ મીઠું બધા ટેસ્ટ છે ને. તો અહીંયા આપણું જે હળદરનું શાક હજી પ્રોપર થયું નથી. હવે આપણે એમાં ઉમેરવાનું છે પનીર. જે 100 ગ્રામ 200 ગ્રામ હળદર હતી તો આપણે 100 ગ્રામ પનીર ઉમેરી દેવાનું. પનીર ખાસ ઉમેરજો હો, બહુ મસ્ત લાગે છે. હવે આપણે જે દહીં એકદમ મોળું અમૂલના ડબ્બાનું દહીં આવે ને એ ઉમેરી દેવાનું, જેના કારણે બધા ટેસ્ટ બેલેન્સ થાય છે. પનીર અને દહીં લાસ્ટમાં ઉમેરવાનું. હવે આ શાકને એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી ચડવા દેવાનું. 3 મિનિટ થાય એટલે તમે જો આ શાકનો લુક બહુ સરસ આવે છે. તો ખરેખર આજે હળદરનું શાક છે ને હેલ્ધી પણ છે, પૌષ્ટિક પણ છે. બીજું, આ શાકની અંદર આપણે કોઈ પણ શાકના પાણીનો ભાગ રહેવા દીધો નથી, માત્ર ઘીમાં જ બનશે આ શાક. તેલ પણ નથી, પાણી પણ નથી. આપણે થોડું નમક અને થોડું લાલ મરચું એડ કર્યું. આપણે હજી તીખાશ જોઈએ છે શાકમાં અને મને મીઠાનું પ્રમાણ પણ ઓછું લાગ્યું એટલે. તો આ શાક બનાવી અને આરામથી તમે ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી અને અઠવાડિયા સુધી ખાઈ શકો છો સાચવીને. અને ફ્રીજ વગર પણ 1-2 દિવસ તો બહુ વધારે ઠંડી હોય તો સારું રહે છે. તો ખરેખર આ લીલી હળદરનું શાક તમે આવી રીતે બનાવશો તો રીંગણનો ઓળો અને લીલા ચણાના શાકને પણ સાઈડમાં રાખી દે એવો ટેસ્ટ આવે છે. ખરેખર આ શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને આવી રીતે તમે બનાવશો જરૂર.